ટેસ્ટી બને છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ રેસીપી બનાવીને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચાલો બનાવીએ રાયતા મરચાં. રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ લાલ મરચાં લીધા છે. તેને ધોઈ અને કપડાથી લૂછી લીધા છે અને તેના ડીટા પણ કાઢી લીધા છે. હવે આપણે આ મરચાંને મીડિયમ સાઈઝના કટકા કરીશું. હવે આપણે આવી રીતે 2 પીસ કરી લઈશું. માંથી બી કાઢવા હોય તો થોડા ઘણા કાઢી શકાય. આ મરચાં બહુ તીખા હોતા નથી એટલે આપણે આ સાઈઝના સુધારી લેશું બધાય મરચાં. આવી રીતે આપણે બધાય મરચાં હવે સુધારી લઈએ. મેં મીડિયમ સાઈઝના મરચાં આવી રીતે સુધારી લીધા છે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરશું અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરશું. મરચાંને આવી રીતે હાથેથી જ આવી રીતે મિક્સ કરી લેવાનું છે, મીઠું અને હળદર. અને એને અડધી કલાક ઓછામાં ઓછું રેસ્ટ આપવાનું. જો તમારી પાસે સમય હોય તો તમારે 1 કલાક જેટલો રેસ્ટ આપવાનો, જેથી કરીને મરચાંમાં મીઠું અને હળદર ચડી જાય અને એમાંથી પાણી છૂટું પડે તો આપણા રાયતા મરચાં અથાયા પછી એમાંથી પાણી છૂટું નથી પડતું અને બગડતા પણ નથી. એટલે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. આવી રીતે થોડાક હાથેથી વધુ મસળી અને મીઠું અને હળદરનું કોટિંગ મરચાંમાં પરફેક્ટ કરી દેવાનું છે. અને આવી રીતે આપણે દબાવી અને ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ મરચાં રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. એના માટે મેં 1/2 ટેબલસ્પૂન મેથીના કોરિયા લીધા છે, 1/2 ટેબલસ્પૂન વરિયાળી લીધી છે અને 2 ટેબલસ્પૂન ધાણાના કોરિયા લીધા છે. એને પલ્સ મોડ ઉપર આપણે પીસી લેશું દરદરું. પલ્સ મોડ ઉપર 2-3 વાર ફેરવીને આવું દરદરું પીસી લીધું છે. હવે આપણે એમાં 5 ટેબલસ્પૂન રાઈના કોરિયા લેશું, 5 ટેબલસ્પૂન છે અને પલ્સ મોડ ઉપર એક જ વાર ફેરવવાનું છે. આ પીસાઈ ગયું છે. હવે એક બાઉલમાં આપણે કાઢી લેશું. એમાં 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને બધાને મિક્સ કરી લેશું. 5 કપ જેટલું સિંગ તેલ ગરમ કરવા મૂકીશું. સિંગ તેલમાં ખૂબ સરસ આથેલા મરચાંનો ટેસ્ટ આવે છે, તો બને ત્યાં સુધી સિંગ તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ ગયું છે એટલે ગેસ બંધ કરી દેશું અને આપણે આવી રીતે ચેક કરી લેશું. થોડુંક આ તરત જ ઉપર આવશે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે આમાં વઘાર કરી લેશું. અને અહીંયા મસાલો પણ ઠરી ગયો છે એટલે આપણે મિક્સ કરી લેશું મસાલો. અને અહીંયા મરચાં પણ સુકાઈ ગયા છે. મારી આગળ સમય હતો તો મેં થોડીક વાર વધુ રાખ્યા છે સુકાવા, એટલે આ મરચાં પણ સુકાઈ ગયા છે. હવે મરચાં આમાં મિક્સ કરી દઈશું બધાય.
મરચાંને મિક્સ કરવા ટાઈમે સુકાયેલા મરચાં હોય એ જરૂરી છે, જેથી આપણું અથાણું લાંબો સમય સુધી રહે. અને આ બધું મિક્સ કરી લેશું. હવે મરચાંમાં મેં અડધા લીંબુથી થોડોક ઉપર રસ લીધો છે, તે ઉમેરશું અને મિક્સ કરી દેશું. ફ્રેન્ડ્સ, આ મરચાં તરત જ આપણે ખાઈ શકીએ છીએ અને બીજે દિવસે ખાય તો બધાય મસાલા મરચાંમાં ભળી ગયા હોય એટલે એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આપણા રાયતા મરચાં બનીને તૈયાર છે. હવે એને કાચની બોટલમાં ભરી અને લાંબો સમય સુધી તમે ફ્રીજમાં પણ રાખી શકો છો.